હેલો, સ્વાગત છે આપ સૌનું મિડકેપ મસ્તીમાં ફરી એકવાર. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ન્યૂનતમ સ્તરથી ફરી એક શાનદાર રિકવરીના પ્રયાસ કરી રહ્યું છે. આ પ્રયાસ વચ્ચે ઘણું બધું છે કે જે આજે સમજીશું અને સફળતા મળશે કે નહીં પ્રયાસ છે એ પણ આજે આપણે સમજીશું. શરૂઆત આવો હેડલાઇન્સની સાથે કરીશું. સેન્સેક્સની મંથલી એક્સપાયરીના દિવસે માર્કેટમાં બંને તરફી મૂવમેન્ટ. નિફ્ટીમાં સૌ પ્રથમ 25,570ના આજે ડે હાઈ બન્યા બાદ સેકન્ડ સેશનમાં ઉપલા સ્તરથી દબાણ આવ્યું. 25,500 તરફ પહેલ જોવા મળી, ફરી 25,550ને પાર કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સમાં પણ મામૂલી 200 અંકની મજબૂતી સાથે 82,500ની તરફ પહેલ. બેંક નિફ્ટીમાં પણ બંને તરફી કારોબાર વચ્ચે મામૂલી ફ્લેટ કારોબાર. 61,100ને નજીક બેંક નિફ્ટીમાં 50 અંકની મજબૂતી સાથે કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 10 સ્ટોક પોઝિટિવ તો 4 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. યસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, બેંક ઓફ બરોડા અને આઈડીએફસી બેંકમાં સૌથી વધુ મજબૂતી. નિફ્ટી આઈટીમાં સતત 2 દિવસથી તેજી જોવા મળી. આજે આઈટી ઇન્ડેક્સમાં 1%થી વધુની મજબૂતી સાથે કારોબાર. ઇન્ફોસિસ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં સામેલ. અન્ય આઈટી સ્ટોક્સ persistent સિસ્ટમ, ઓરેકલ ફાઇનાન્શિયલ અને ઇન્ફોસિસમાં પણ સારી મજબૂતી. નિફ્ટી ફાર્મા અને નિફ્ટી હેલ્થકેરમાં સારી તેજીની ચાલ. બંને ઇન્ડેક્સમાં 1%થી વધુની મજબૂતી. મેક્સ હેલ્થકેર અને સન ફાર્મા વાયદાના ટોપ ગેનર્સમાં તો અન્ય સ્ટોક્સ મેનકાઇન્ડ ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, દિવિસ લેબ, ઝાયડસ લાઇફ અને ગ્લેનમાર્ક ફાર્મામાં પણ સારી ખરીદદારી. મિડકેપ 100 અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં દિવસના હાઈ ઉપર કારોબાર. મિડકેપ 100માં 0.5%ની મજબૂતી તો સ્મોલ કેપ 100માં 5%ની મજબૂતી. મિડકેપ 100માં 70 સ્ટોકમાં મજબૂતી સાથે કારોબાર. મેનકાઇન્ડ ફાર્મા, persistent અને વિશાલ મેગામાર્ટ ટોપ ગેઇનર્સમાં સામેલ. આવો દર્શક મિત્રો, જ્યારે ન્યૂનતમ સ્તરથી ફરીથી એક રિકવરીના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ રિકવરીના પ્રયાસમાં ગાડી અટકી જાય છે નિફ્ટીમાં 25,560 ઉપર. આજનો જે હાઈ બન્યો છે કેટલો? 25,572. હમણાં ફરીથી એક પ્રયાસ છે, પ્રયાસમાં 25,570 ગયા અને ત્યાંથી તમે નીચે આવી ગયા છો. તમે આજે 2 થી 3 વખત તમે જો 25,570 આજુબાજુથી તમને એક રિજેક્શન આવી ગયું છે. કારણ છે 100 ડેમાં 25,585 જે આવે છે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, કે જેની ઉપર માર્કેટ જવામાં સફળતા 3 વખત તો મળી નથી. બેંક નિફ્ટી તમે જોશો તો ત્યાં દબાણ છે, ત્યાં 61,100ની આજુબાજુ મામૂલી 40-50 અંકની વચ્ચે રમી રહ્યું છે. પરંતુ મિડકેપ સ્મોલ કેપ તમે જો કે જ્યાં સરસ મજબૂતી જોવા મળી છે. મિડકેપ તમે જોશો તેમાં આપણને 0.5%ની મજબૂતી અને સ્મોલ કેપ છે કે જ્યાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. આવો આપણી સાથે જસ્ટ મની કેરથી યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. સરસ, સૌથી પહેલાં તો સ્વાગત છે આપણું શોમાં. ગુડ મોર્નિંગ. સરસ, તમે જુઓ તો આજે નાનકડી રેન્જ છે, પરંતુ લીલા નિશાનમાં નિફ્ટી તો જાળવી રાખવાના પ્રયત્નો થઈ રહ્યું છે. પરંતુ આ પ્રયત્નો વચ્ચે સફળતા બ્રેકઆઉટની મળશે કે નહીં, તેજી આવશે કે નહીં, મંથલી એક્સપાયરી છે સેન્સેક્સની, બમ્પર કમાણી થશે કે નહીં, એવું સૌ કોઈને એથી આશા હોય છે. તો સર, કઈ રીતે જોઈશું આપણે માર્કેટને આ નાનકડી રેન્જમાં સર? વેરી ગુડ મોર્નિંગ. જે રીતે આજનો મિશ્ર કારોબાર છે, સાઇડવેઝ કન્સોલિડેશન જ જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સની મંથલી એક્સપાયરી છે. ગઈકાલના સેશનમાં હતું 82,960 પાસે હાઈ બન્યા હતા અને 82,132 પાસે લો બન્યા હતા. સો ઓવરઓલ આજની સેશનની રેન્જ ગઈકાલના સેશનની અંદર જ છે, એટલે ક્યાંક ને ક્યાંક એક સાઇડવેઝ કન્સોલિડેશન જ છે. અને મને લાગી રહ્યું છે કે જે રીતનો અત્યારે ડેટા બિલ્ટઅપ છે મંથલી એક્સપાયરીમાં અને ઓવરઓલ લાસ્ટ વીકનો અગર ડેટા બિલ્ટઅપ જોઈએ, એ જોતા લાગી રહ્યું છે કે સેન્સેક્સમાં આજે એક્સપાયરી એક સાઇડવેઝ જ જોવા મળશે. બહુ મોટી કોઈ રેન્જ કે બ્રેકઆઉટ જોવા મળે એવું નથી લાગી રહ્યું. સો અગર આપ ઓપ્શન્સમાં ટ્રેડ કરતા હો તો થોડું કોશિયસ રહેવું જોઈએ અને ધ્યાનથી ટ્રેડ કરવું જોઈએ. અને ઓવરઓલ જોઈએ તો નિફ્ટી ઇન્ડેક્સમાં પણ આપણે જોયું કે ઘણા સમયથી એક વાઇડર રેન્જમાં ફસાયા છે આપણે. ઉપરમાં 26,000 અને નીચેમાં 25,300 ને 400 વચ્ચે સપોર્ટ જોવા મળી રહ્યો છે. ઇમિડિયેટ રેઝિસ્ટન્સ 25,650 પાસે છે. ગઈકાલના સેશનમાં ત્યાંથી જ વેચવાલી જોવા મળી. તો મારે એવું માનવું છે કે એની ઉપર અગર કોઈ બ્રેકઆઉટ થાય છે ઇન્ડેક્સમાં તો અપસાઇડ મોમેન્ટમ જોવા મળે 25,800 સુધી. પરંતુ આજના સેશનને જોઈને એવું લાગી રહ્યું છે કે સાઇડવેઝ કન્સોલિડેશન જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં પણ ક્યાંક ને ક્યાંક હાયર લેવલ્સ પરથી વેચવાલી જોવા મળી રહી છે. અને પીએસયુ બેંકની અંદર મજબૂતી જોવા મળી આજે સવારે પણ, પરંતુ પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી એક ઇન્ડસઇન્ડ બેંક જ આજે એક મજબૂતી બતાવી રહ્યો છે. સો મને લાગી રહ્યું છે કે એમાં પણ એક મિશ્ર કારોબાર જ જોવા મળશે. અને મોટી તેજી મને લાગે છે કે 61,800 એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે, એની ઉપર જ જોવા મળે. તો દરેક ઇન્ડેક્સની અંદર ધ્યાન રાખવું જોઈએ, કોશિયસ રહેવું જોઈએ અને ઓવરઓલ જે લેવલ્સ આપણે ડિસ્કસ કર્યા છે એનો બ્રેકઆઉટ થાય છે ત્યારબાદ તેજી ઇનિશિએટ કરવી જોઈએ.
ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે 25,600નું લેવલ બ્રેકઆઉટ થવું જરૂરી છે. થાય છે તો ફર્ધર 200 પોઈન્ટની પણ સરસ એવી એક્શન જોવા મળી શકે છે. તેની પર ફોકસ કરીશું. પરંતુ સર મિડ કેપ સ્મોલ કેપ પર શું વ્યૂ છે? આજે ત્યાં પરિસ્થિતિ થોડી કાબુમાં છે. સ્મોલ કેપ અત્યારે થોડુંક ઘસારો આવ્યા બાદ ફ્લેટ થયું છે, પરંતુ મિડ કેપ 0.5%થી પણ વધારે મજબૂતી અહીંયા આપણને જોવા મળી રહી છે સર. જેમ મને લાગી રહ્યું છે કે બંને ઇન્ડેક્સ છે મિડ કેપ અને સ્મોલ કેપમાં ક્યાંક ને ક્યાંક બોટમ ફોર્મેશન થઈ ચૂક્યા છે. અને એની સામે અગર આપણે જોઈએ છે તો રસેલ 200 જે યુએસનું એક સ્મોલ કેપ ઇન્ડેક્સ છે, એમાં પણ આપણે જોઈએ છે તો લાસ્ટ યર ટુ ડેટ ઘણું સ્ટ્રોંગ રિટર્ન છે. જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધી જોઈએ તો ઘણું સ્ટ્રોંગ રિટર્ન છે, અને લાસ્ટ 6 મંથની અંદર પણ ઘણા સ્ટ્રોંગ રિટર્ન છે. સો ત્યાં પણ એક અપટ્રેન્ડેડ મૂવ જોવા મળ્યો છે ઇન્ડેક્સની અંદર. તો મને લાગી રહ્યું છે કે સુનર ઓર લેટર જે રીતે રિવર્સલ આપણા ઇન્ડેક્સમાં જોવા મળે છે, સ્મોલ કેપ મિડ કેપમાં રિવર્સલના કન્ફર્મેશન જોવા મળ્યા છે. અહીંયાથી એક મોમેન્ટમ કેચઅપ થઈ શકે છે. સો એક સારી ઓપોર્ચ્યુનિટી રહેલી છે. મિડ કેપ ઇન્ડેક્સની વાત કરીએ તો આપણે 60,000ના લેવલ્સ પાસે ક્યાંક ને ક્યાંક કન્સોલિડેટ કરી રહ્યા છે. મને લાગી રહ્યું છે કે 60,000ના બ્રેકઆઉટ કરીશું તો આપણે ઉપરમાં 61,000 61,500 સુધી મૂવ બતાવી શકીએ છીએ. અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ આપણે જોઈએ છે કે 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે 17,300 પાસે એક રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે. એનો એક બ્રેકઆઉટ થાય છે તો મને લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં 17,600 સુધીના મૂવ સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ જોવા મળી શકે છે. સો મને લાગે છે કે સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સમાં સ્ટોક સ્પેસિફિક ધ્યાન આપવું જોઈએ. ઘણા બધા સ્ટોક રિવર્સલના કન્ફર્મેશન બતાવી રહ્યા છે અને વોલ્યુમ બેઝ બાઇંગ પણ જોવા મળી રહ્યું છે. તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે. મિડ કેપ સ્મોલ કેપ ઉપર પણ જરૂરથી આપણે ધ્યાન પર રાખીશું. પરંતુ સર તમારા સ્ટોક સ્પેસિફિક હવે આવો આપણે રિકમેન્ડેશન જાણી લઈએ કે આજના દિવસે મિડ કેપ સ્મોલ કેપમાંથી કઈ રીતે તમે પસંદગી સર દર્શકો માટે લઈને આવી રહ્યા છો? પહેલી જે પસંદગી છે એ ફિનોલેક્સ કેબલનું કાઉન્ટર છે. નીચેના લેવલ્સથી સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળ્યું. 800 પાસે એક બ્રેકઆઉટ જોયો અને 800ના બ્રેકઆઉટને આપણે રીટેસ્ટ કર્યો. અને અમુક સેશન કન્સોલેશન બાદ ફરીથી આજે એક સ્ટ્રેન્થ રિઝ્યુમ થતા જોવા મળે છે. અપટ્રેન્ડ મૂવ રિઝ્યુમ થતા જોવા મળ્યો છે. 852 850 પાસે અત્યારે આપણે ટ્રેડ કરી રહ્યા છે. 825નો સ્ટોપ લોસ ફિનોલેક્સ કેબલમાં બાયની સલાહ બને છે 825ના સ્ટોપ લોસથી, અને લક્ષ્યાંક ઉપરમાં 920ના એક્સપેક્ટેડ છે. અને બીજી જે પસંદગી છે એ ગાર્ડન રિચિપ બિલ્ડર્સ GRSE નું કાઉન્ટર છે. એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં જોવા મળી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લઈ રહ્યું છે. અને જે રીતનું એક વોલ્યુમ બેઝ બાઇંગ આવ્યું હતું એનું એક રિટ્રેસમેન્ટ અને એક સાઇડવેઝ કન્સોલિડેશન કમ્પ્લીટ થતા જોવા મળી રહ્યું છે. તો GRSE માં 2380ના સ્ટોપ લોસથી બાયની સલાહ છે. લક્ષ્યાંક ઉપરમાં 2800નો એક એક્સપેક્ટેડ છે. તો 1 થી 2 મહિનાની આ સલાહ રહેશે. જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને બે પસંદગી સર માટે બની રહી છે, તો બંને પસંદગી તમે ખાસ કરીને ફોકસ કરીશું. અને એ પ્રમાણે જેમ સરે કીધું ફિનોલેક્સ કેબલ છે કે જેની ઉપર તમે જો ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, જેને આપણે ધ્યાન પર રાખીશું. તો આવો દર્શક મિત્રો, જ્યારે આજે મોમેન્ટમ મિડકેપ અને સ્મોલ કેપમાં જોવા મળી છે, ખાસ કરીને મિડકેપમાં આપણે જાણીએ કે નિફ્ટી 500માં આજે સ્ટોક સ્પેસિફિક એક્શન કઈ રીતે જોવા મળી રહી છે. અમારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે આપણે જઈશું. મિરાલ, ગુડ મોર્નિંગ. જણાવો કે આજે નાનકડી રેન્જમાં માર્કેટ છે, પરંતુ મિડકેપ છે કે જેનું પોતાનું કામ પરફોર્મન્સ સારી રીતે કરી રહ્યું છે, તો આપણે નિફ્ટી 500માં ખાસ કરીને આજે સ્ટોક સ્પેસિફિક એક્શન કઈ રીતે જોવા મળી રહી છે? જી જરૂરથી ઓમિક, અત્યારે ઘણી બધી ઉથલપાથલ નિફ્ટી 500માં જોવા મળી રહી છે. તો આપણે વાત કરીએ કે નિફ્ટી 500માં તેજી કરતા સ્ટોક તરીકે કયા સ્ટોક્સ અત્યારે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે KSB. સ્ટોકમાં જોશો પરિણામો આવ્યા, પરિણામો પછી 10%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી જે તેજસ નેટવર્ક તરફ નજર કરશો ત્યાં પણ અત્યારે 7%થી વધારે 9%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. ટ્રાન્સફર એન્ડ રેક્ટિફાયર તરફ નજર કરશો ત્યાં પણ 6%ની તેજી દેખવા મળી રહી છે. મેનકાઇન્ડ તરફ નજર કરશો ત્યાં પણ 4%ની તેજી છે. અને લાસ્ટ તમે જોશો IFCL તરફ નજર કરશો ત્યાં પણ 4%થી વધારે તેજી દેખવા મળી રહી છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે અત્યારે સૌથી વધારે નિફ્ટી 500માં તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે હોમ ફર્સ્ટ. એમાં જોવા જાવ તો એમાં ન્યૂઝ આવેલી છે બ્લોક ડીલ થવાની શક્યતા છે, જેના કારણે અત્યારે 5%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. એફકોન તરફ નજર કરશો ત્યાં પણ 2%થી વધારે ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી તરફ નજર કરશો ત્યાં પણ 2%થી વધારે ઘટાડો છે. અને લાસ્ટ તમે ચોલા ફાઇનાન્સ તરફ નજર કરશો ત્યાં પણ 2%થી વધારે ઘટાડો. અને લાસ્ટમાં નામ એટલે નિપોન ઇન્ડિયા તરફ નજર કરશો ત્યાં પણ 2%થી વધારે ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે નિફ્ટી 500માં અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે વાત કરીએ કે કયા સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે KI ઇન્ડસ્ટ્રી. સ્ટોકમાં જોશો તો નવા 52 વીક હાઈ ક્રિએટ કરીને અત્યારે 1.48% વધારે સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે.
હિતાચી એનર્જી તરફ નજર કરશો ત્યાં પણ 1% વધારે કારોબાર કરીને નવા 52 વીક હાઈ ક્રિએટ કર્યા છે સ્ટોકે. એસ્ટ્રલ તરફ નજર કરશો ત્યાં પણ નવા 52 વીક હાઈ ક્રિએટ કરેલા છે. IOCL છે, TVS મોટર છે, બંને સ્ટોક છે જેમને નવા 52 વીક હાઈ ક્રિએટ કરેલા છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જેમને અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરેલા છે. હવે આપણે વાત કરીએ કે કયા સ્ટોક છે જે અત્યારે માર્કેટમાં નવા 52 વીક લો બનાવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે સ્વાન કોર્પોરેશન. સ્ટોકમાં જોશો તો અત્યારે 1%થી વધારે ઘટાડા સાથે નવા 52 વીક લો ક્રિએટ કરેલા છે. બીજા સ્ટોક છે AWL અગ્રી તરફ નજર કરશો ત્યાં પણ એમને નવા 52 વીક લોના લિસ્ટમાં સામેલ થયેલો છે. PNG તરફ નજર કરશો એ પણ હમણાં નવા 52 વીક લો ક્રિએટ કરતા દેખવા મળી રહ્યો છે. લેટેન્ટ વ્યૂ તરફ નજર કરશો, IRFC તરફ નજર કરશો, એ બધા સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક લો ક્રિએટ કરી રહ્યા છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો 52 વીક હાઈ અને લો બનાવવાવાળા લિસ્ટ ઘણા બધા છે. સાથે સાથે અત્યારે જોવા જાઓ તો નિફ્ટી 500માં ટોપ ગેનર્સ, લૂઝર્સ એ રીતે પણ સારા એવા દેખવા મળી રહ્યા છે. જેમ કે આપણે વાત કરી કે એ રીતે આપણે 10% સુધીની તેજી સાથેના કારોબાર કરતા સ્ટોક્સ પણ અત્યારે સામે આવી રહ્યા છે. તો જેમ આપણે જાણ્યું કે આપણને ઘણા બધા સ્ટોક છે કે જ્યાં એક્શન મોડમાં આપણને જોવા મળી રહ્યું છે તેની ઉપર આપણે નજર કરીશું. મેરાલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સૌ દર્શકો નજર કરી લઈએ કે આજે સરસ એવી એક્શન આજે આપણને જોવા મળી રહી છે મિડકેપના સ્ટોકમાં. તો કયા કયા સ્ટોક છે કે જેની ઉપર આપણે આજે ધ્યાન પર રાખીશું. તો સૌથી પહેલાં તો આપણે આ નજર કરી લઈએ તો નિફ્ટી 500માં જેમ મિરેલ હાઇલાઇટ કર્યું તો એ છે KSB. તમે જો સરસ મજબૂતી સાથે આજે આપણને 11%ની આજે આપણને સરસ મોમેન્ટમ આપણને સ્ટોકમાં જોવા મળી છે. બાકી સ્ટોક તમે જોશો તો છેલ્લા આપણને જુલાઈ મહિનાથી વન વે આપણને એક નેગેટિવ એજ આપણને ડાઉનસાઇડ જોવા મળી હતી. 900 રૂપિયાથી સ્ટોકમાં 680 તરફની પહેલ જોવા મળી હતી. પરંતુ હવે સરસ એવી એક્શન આપણને જોવા મળી છે. આવો જાણીએ, આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાયેલા છે. તો કવન શું કહે યજ્ઞ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ કે આજે સરસ મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે KSBમાં 11% સ્ટોક સારી એવી તેજી બતાવી રહ્યો છે. લાગે છે કે અહીંયા ફર્ધર સારી એવી એક્શન હજુ પણ આપણને જોવા મળે સર? જે લાગી રહ્યું છે, જે રીતે KSB ની અંદર લોઅર સાઈડ પર એક બોટમ ફોર્મેશન થયું છે 675-700ની રેન્જમાં, અને ઘણા સમયથી કન્સોલિડેશન બતાવી રહ્યું હતું કાઉન્ટર, અને 735-740 પાસે રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું હતું. આજના સેશનમાં ગેપ અપ ઓપનિંગ સાથે આપણે બ્રેકઆઉટ કર્યો છે, અને જે વોલ્યુમ્સ ક્રિએટ થયા છે 10x વોલ્યુમ છે એવરેજ વોલ્યુમ કરતાં, અને હજુ તો અડધો દિવસ કમ્પ્લીટ થયો છે, અડધો પણ કમ્પ્લીટ નથી થયો. તો મારા હિસાબે ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે અને એક અપસાઇડ મોમેન્ટમ છે, જે રિવર્સલ ફોર્મેશન છે. તો સ્ટોક મને લાગે છે કે આવનારા સમયમાં ઉપરમાં 875 સુધીના લેવલ્સ બતાવી શકે છે. સો સ્ટ્રેટેજી એ રીતે રાખવી જોઈએ કે કોઈ ઘટાડો આવે છે બાય કરો, આ લેવલ્સ પર શરૂઆત કરી શકીએ છીએ બાઇંગ માટે, અને કોઈ ઘટાડો આવે છે તો નવી પોઝિશન ઓર એડ કરી શકીએ છીએ. અને મને લાગે છે કે 750નો સ્ટોપ લોસ મેન્ટેન રાખો, 875ના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. ઓકે, તો જેમ સર કીધું પ્રમાણે હજુ પણ વ્યૂ સારો એવો પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે, તેની પર આપણે ફોકસ જરૂરથી કરીશું. નેક્સ્ટ આવો નજર કરી લઈએ તો ઇવન આજે તમે જોશો તો એક મીડિયા સેક્ટરમાંથી છે તેજસ નેટવર્ક. અહીંયા પણ એક ફાઇટ ચાલી રહી છે પહેલા નંબરે. તમે જો થોડીક વાર KSB આવો તો થોડીક વાર તેજસ નેટવર્ક છે કે જે પહેલા નંબરે આવવાના પ્રયત્નો પૂરેપૂરા કરી રહ્યું છે. આ પણ સ્ટોક છે સ્વાભાવિક છે કે ખાસો એવો પીટાયેલો છે, પરંતુ આજના દિવસે એક મોમેન્ટમ સારું જોવા મળ્યું છે. અને મોમેન્ટમ એટલા માટે સારું કહું છું કારણ કે આજે ઓપનિંગ થતાં જ તમે જુઓ તો સ્ટોકમાં એક આપણને બાઇંગ જોવા મળ્યું હતું. અને તમે જો કોન્ફિડન્સ પણ છેલ્લા કેટલાય ટાઈમથી 10 ડેમાં ઉપર સ્ટોક નહોતો ટકતો, પરંતુ આજે એક્ઝેક્ટલી 10 ડેમાં ઉપર પણ ગયો અને કોન્ફિડન્સ બતાવી રહ્યો છે. યજ્ઞ સર, આજની તેજી બાદ લાગે છે કે ઉપરની તરફ આપણને એક 400-410 આજુબાજુ એક ગેપ છે, એ ગેપ પૂરો કરવા સ્ટોક જઈ શકે કે પછી થોડુંક હજુ વેઇટ કરીશું સર? જે રીતનું મોમેન્ટમ છે અને જે રીતનું વોલ્યુમ બેઝ બાઇંગ આવ્યું છે સવારે, લાગી રહ્યું છે કે એક અપસાઇડ મોમેન્ટમ હજુ કન્ટિન્યુ થઈ શકે છે. પરંતુ ઓલરેડી આપણે જોઈએ છે તો 11-12% મૂવ સવારમાં જ આપણે ઇન્ટ્રાડે સેશનમાં જોવા મળી રહ્યો છે. તો આ લેવલ્સ પર એન્ટ્રી થોડી ડિફિકલ્ટ લાગી રહી છે, કારણ કે સ્ટોપ લોસ ઘણો નીચે અને લાંબો થઈ જાય છે. તો મને લાગી રહ્યું છે કે કોઈ ઘટાડો આવે છે નીચેમાં તો પોઝિશન એડ કરવી જોઈએ. અત્યારે વેટ એન્ડ વોચ કરવું જોઈએ. અને એક્સપેક્ટેડ છે તમે કહ્યું પ્રમાણે ઉપરમાં 400-410 પાસે જે ગેપ છે એ લેવલ્સ આપણને 1 થી 2 મહિનામાં આવતા જોવા મળી શકે છે. પરંતુ સ્ટ્રેટેજી બાય ઓન ડિપ્સની રાખવી જોઈએ. તો જેમ સર કીધું એ પ્રમાણે ખાસ કરીને ફોકસ કરીશું તેજસ નેટવર્ક માટે. આવો દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામ લઈશું. વિરામ બાદ અન્ય પણ જે સ્ટોક સ્પેસિફિક આજે લાર્જ જે એક્શન જોવા મળી રહી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ તમે નજર કરો તો નવા લો બનાવી રહ્યું છે. નિફ્ટી, બેંક નિફ્ટી બંને તમે જોશો તો મહત્વના લેવલ તોડી રહ્યું છે. નિફ્ટી 25,500નું લેવલ બ્રેક થતું જોવા મળ્યું છે અને લીલા નિશાનની સફર આવો તમે જોયો તો લાલ નિશાનમાં જતી જોવા મળી છે. સેન્સેક્સમાં પણ તમે જો 100 પોઈન્ટની વેચવાલી મંથલી એક્સપાયરી દિવસે જોવા મળી છે. એક ટાઈમે તમે જોવા છે 82,579 હાઈ બનાવ્યા, ત્યાંથી તમે હવે 82,162ના નવા લો આપણને અહીંથી બનતા જોવા મળી રહે છે. અને બેંક નિફ્ટીમાં પણ તમે નજર કરો તો ત્યાં પણ હવે એક્ઝેક્ટલી 61,000નો લો આપણને બનતો જોવા મળે છે. હવે નિફ્ટી તો 25,500 બ્રેક કરી દીધું છે. જો બેંક નિફ્ટી પણ 61,000નું લેવલ તોડે છે તો ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ
ફરીથી અહીંયા વધતી જોવા મળી શકે છે. પરંતુ આવો ટાઈમ આપી દઈએ. સ્ટોક સ્પેસિફિક જો આપણે નજર કરીએ તો આજના દિવસે ખાસ કરીને આપણને હાઇલાઇટ થતો જોવા મળે છે. ઇવન મનપ્પુરમ ફાઇનાન્સ પણ તમે જુઓ તો ત્યાં પણ આપણને એક જસ્ટ ફ્રેશ સેલિંગ આપણને જોવા મળી રહ્યું છે. સ્ટોક અત્યારે 2.5% આપણને નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. મનપ્પુરમ ફાઇનાન્સ કઈ રીતે જોઈ રહ્યા છો સર તમે? શોર્ટ ટર્મ મિડ ટર્મ પર્પઝથી આ ઘટાડાને કઈ રીતે જોઈશું સર આપણે અહીંયા? જે રીતે એક મોમેન્ટમ છે મનપ્પુરમ ફાઇનાન્સની અંદર લાગી રહ્યું છે કે હજુ પણ આપણાને કન્ટિન્યુ જતું જોવા મળી રહ્યું છે. અને જે રીતે મોમેન્ટમ નીચેના જે ઇમ્પોર્ટન્ટ લેવલ્સ બ્રેક થઈ રહ્યા છે, એક હજુ આપણાને ઘટાડો આગળ વધતા જોવા મળી શકે છે. સો મારા હિસાબે અત્યારે થોડું વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે. જેમ સર કીધું પ્રમાણે વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. મનપ્પુરમ ફાઇનાન્સ આપણે ફોકસ જરૂરથી કરીશું. નેક્સ્ટ આવો નજર કરીએ તો આજના દિવસ ઇવન ઘટાડો તમે જોશો તો આપણને હોમ ફર્સ્ટ ફાઇનાન્સમાં પણ આપણને સેમ વે અહીંયા આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. અને એમાં તમે જોશો તો ખાસ કરીને આપણને જોવા મળશે હોમ ફર્સ્ટ ફાઇનાન્સમાં 5.5% ઘટાડા સાથે આજે આપણને ઇવન એક ટાઈમે તો આપણને એનાથી પણ વધારે હતો 8% ઘટાડો હતો, પણ અત્યારે સ્ટોક 5.5% ઘટાડો ઉપર છે. એક વખત ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો. હોમ ફર્સ્ટ ફાઇનાન્સ 1180 રૂપિયા ઉપર છે. 3-4 દિવસથી સરસ મોમેન્ટમ સ્ટોકમાં બતાવતો હતો, પરંતુ આજે તમે જો ઓપનિંગ જ ડાયરેક્ટ આપણને 10 ડેમાં નીચે થયું. 10 ડેમાં નીચે ઓપનિંગ થયું અને એની નીચે જ સ્ટોક સસ્ટેન થઈ રહ્યો છે. સર શું સલાહ બની રહી છે જેમની પાસે તો ઓલરેડી પહેલાં પોઝિશન હોય હોમ ફર્સ્ટ ફાઇનાન્સ, એ લોકોએ શું કરવું અને નવી ખરીદી માટે આ ઘટાડાને આપણે એક લાભ લેવો જોઈએ કે પછી પર્ટિક્યુલર કોઈ લેવલ છે કે જેની આપણે રાહ જોઈશું સર? નવી ખરીદારી માટે આ ઘટાડાનો લાભ લેવો જોઈએ ડેફિનેટલી. સ્ટોકમાં એક સ્ટ્રોંગ કન્સોલિડેશનની રેન્જ બની હતી અને છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં સ્ટ્રોંગ બ્રેકઆઉટ બાદ મોમેન્ટમ જોયું અપસાઇડ. અને ફરીથી આપણે પ્રીવિયસ જે રેન્જ બની હતી 1200 અને નીચેમાં 1150 1160 પાસે એમાં જ ફરીથી આવી ગયા છે. તો સારી એક ઓપોર્ચ્યુનિટી છે, સારા લેવલ્સ પર પોઝિશન એડ કરી શકીએ છીએ. જેની પાસે એક્ઝિસ્ટિંગ હોલ્ડિંગ છે હોલ્ડ રાખો અને નીચેમાં 1130નો સ્ટોપ લોસ મેન્ટેન રાખો. મને લાગી રહ્યું છે કે ઉપરમાં સ્ટોકમાં 1320 સુધીના મૂવ જોવા મળી શકે છે. માઇટ પોસિબલ કે થોડો કન્સોલિડેશન હજુ આગળ વધી શકે છે જે રેન્જ ફોર્મ થઈ હતી પ્રીવિયસલી, પરંતુ એક સારી ખરીદારીની તક છે 1320ના લક્ષ્યાંક માટે. તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે. હોમ ફર્સ્ટ ફાઇનાન્સ ધ્યાન રાખજો સર. છેલ્લા થોડા દિવસથી તમે હાઇલાઇટ કર્યું હોય તો આપણને જે વાયર એન્ડ કેબલ જે ઇન્ડસ્ટ્રીવાળા જે પણ સ્ટોક છે બધામાં બહુ સરસ તેજી જોવા મળી છે. તમે જો પોલીકેપ છે કે ઇન્ડસ્ટ્રીઝ છે, આરઆર કાબેલ છે, આ બધા સ્ટોક છે કે સરસ મોમેન્ટમ બની રહ્યા છે અને મોટાભાગના સ્ટોક ઓલ ટાઈમ હાઈ એટલે કે નવા રેકોર્ડ હાઈ ઉપર આપણને કારોબાર જોવા મળી રહ્યા છે. ટેકનિકલી ફોર્મેશન તો બહુ સરસ તેજીનું જોવા મળી રહ્યું છે. લાગે છે સર કે હજુ પણ આ તેજી આગળ આપણને સારી એવી એક્શન બતાવતું જોવા મળે સર? જે રીતે સેક્ટરની અંદર સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ છે અને ઓલમોસ્ટ ઘણા બધા સ્ટોક્સ 52 વીક હાઈ પર છે. મલ્ટી યરના બ્રેકઆઉટ પણ જોવા મળી રહ્યા છે. તો લાગી રહ્યું છે કે તેજી હજુ આગળ વધશે. પર્ટિક્યુલરલી પોલીકેપનું એક કાઉન્ટર છે ધ્યાનમાં રાખવા જેવું લાગી રહ્યું છે. એક સરસ બ્રેકઆઉટ જોવા મળ્યો છે 8100 પાસે અને છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં ભાવ ખાસો એવો ઉપર અપસાઇડ વધી ગયો છે. પણ મને લાગી રહ્યું છે કે આમાં પણ હજુ એક સ્ટ્રીમ બાકી રહેલી છે. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 8250 સુધીમાં નવી પોઝિશન એડ કરવી જોઈએ. નીચેમાં 7750નો સ્ટોપ લોસ મેન્ટેન રાખો અને એક એક્સપેક્ટેડ છે ઉપરમાં આપણને 9000 સુધીના ભાવ જોવા મળી શકે છે. ઓકે, તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળી છે જેની પર આપણે ફોકસ જરૂરથી કરીશું. એક ઓટો થીમ પર વાત કરી લઈએ સર, કારણ કે અગાઉ પણ તમે જો તો આપણે ઘણી બધી વાર વાત કરી છે, પરંતુ હવે ફરીથી તમે જો મોટાભાગના સ્ટોક એક સરસ ટોપ ગિયરની ગાડીમાં તમે જો દોડી રહ્યા છે. ગઈકાલે પણ તમે જો તો આપણને સરસ એક્શન જોવા મળી. ઇવન બજાજ ઓટો તમે જો 5 ડિજિટમાં ફાઇનલ આવી ગયો. ઇવન ટીવીએસ મોટર્સમાં સરસ ખરીદારી જોવા મળી છે. ઇવન આપણે મિડ કેપ સ્મોલ કેપ સ્ટોક પણ જોઈશું તો એમાં પણ આપણને સારી એવું એક્શન આપણને જોવા મળી રહ્યું છે. અહીંયા સર ખાસ કરીને ઓટો સ્ટોકમાં કોઈ સ્ટોક તમને પસંદ છે સર? ઓટો સેક્ટરમાં ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. આગળ પણ ઘણીવાર આપણું ડિસ્કશન થયું છે. ઓટો લાગી રહ્યો છે કે હજુ પણ પરફોર્મન્સ આપે. લાર્જ કેપમાંથી બજાજ ઓટો એક સરસ બ્રેકઆઉટ જોવા મળ્યો છે. 10,000ની ઉપર સસ્ટેન પણ થઈ રહ્યો છે. ગઈકાલના સેશનમાં આપણે જો એક સ્ટ્રોંગ વોલ્યુમ બેઝ બુલિશ કેન્ડલ બ્રેકઆઉટ જોવા મળ્યો. સ્ટોક શોર્ટ ટર્મ મિડ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કર્યો છે અને જ્યારે પણ આ લેવલ્સ પર આવ્યો છે ત્યાંથી એક સ્ટ્રોંગ પુલબેક જ જોવા મળ્યો છે. અને ઓવરઓલ જોઈએ તો છેલ્લા લગભગ 1 વર્ષની એક રાઉન્ડિંગ બોટમ ફોર્મેશનનો બ્રેકઆઉટ પણ જોવા મળી રહ્યો છે. મને લાગે છે કે બજાજ ઓટો એક પોર્ટફોલિયોમાં એડ કરવા માટે સારા લેવલ્સ પર છે. કોઈ ઘટાડો પણ આવે છે તો મારા હિસાબે પોઝિશન એડ કરી શકીએ. નીચેમાં 9500 પાસે સ્ટોપ લોસ મેન્ટેન રાખો અને ઉપરમાં મને લાગે રહ્યું છે કે 10,800 થી 10,900 સુધીના ભાવ આ સ્ટોકમાં આવતા જોવા મળી શકે. ઓકે, તો આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળે છે આપણે ઓટો સેક્ટર કે જેની ઉપર સ્ટોક સ્પેસિફિક જરૂરથી આપણે ફોકસ કરવું છે. પરંતુ યજ્ઞેશ સર આ સાથે સમય તો આપની સાથે રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર. ઘણા બધા સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે. અમુક સ્ટોક રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર.
જી બિલકુલ યજ્ઞ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો આવો દર્શક મિત્રો, હવે ન્યૂનતમ સ્તરથી ફરીથી એક રિકવરીના પ્રયાસ છે. તમે એક વસ્તુ નોટિસ કર્યું છેલ્લા 3 દિવસ શું થાય છે, સવારે તમે જોશો ને તો મજબૂતી સાથે જ્યારે માર્કેટ ઓપનિંગ થતું હોય ને, નિફ્ટી સરસ ગ્રીન નિશાનમાં ઓપન થાય મજબૂતી સાથે, અને બેંક નિફ્ટી તમે જો લાલ નિશાનમાં હોય કાં તો એકદમ ફ્લેટ હોય છે, એટલે કે ત્યાં કમજોરી સવારથી હોય છે. અને જ્યારે ઘટાડો આવે ને જ્યારે માર્કેટમાં, ત્યારે તમે જો નિફ્ટી નીચે પડી જાય છે. મીન્સ કે મજબૂતી સાથે ઓપન તો થાય છે, બેંક નિફ્ટી સપોર્ટ નથી કરતું, જેના કારણે નીચે જ આવી જાય છે, પરંતુ એન્ડ ટાઈમે તમે જોશો ને તો બેંક નિફ્ટી બચી જાય છે. તમે લાસ્ટ 2 દિવસથી જોઈ 60,800 બચી આવી ને 61,000 ઉપર જ ક્લોઝ આપે, અને નિફ્ટી ક્યાં થાય, ઓલમોસ્ટ ડે લોની નજીક ક્લોઝ થાય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તમે જો બેંક નિફ્ટી શરૂઆતી કારોબારમાં સપોર્ટ નથી હાલતું, પરંતુ સેકન્ડ સેશનમાં ક્યાંક ને ક્યાંક બચવાનો પ્રયત્ન કરીએ. અત્યારે પણ એક્ઝેક્ટલી તમે જો અત્યારે નિફ્ટીએ 25,500 તોડી દીધું અને 61,000ની નજીક બેંક નિફ્ટી હતું, પરંતુ 61,000 ના તોડ્યું બેંક નિફ્ટી, અને બેંક નિફ્ટી તમે હાલ નજર કરો 61,080, અને નિફ્ટી તમે જો હજી પણ 25,500 નીચે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તમે જો 61,000નું લેવલ કે જે બેંક નિફ્ટીમાં બહુ જ રિસ્પેક્ટ નહીં આપી રહ્યું છે. અને મિડકેપ સ્મોલ કેપની જો આપણે વાત કરીએ તો મિડકેપમાં તમે જોશો તો ખાસ કરીને 5%થી 0.5%ની મજબૂતી, આ 5%થી 0.5%ની વચ્ચે આ હાલ આપણને મજબૂતી જોવા મળી છે, પરંતુ અહીંયા 59,600 પર છે. 59,000 લેવલ આપણે મેક્સિમમ ટાઈમ્સ વાત કરી છે, જ્યાં સુધી પ્રોટેક્ટ છે ત્યાં સુધી ચિંતા નથી, જ્યાં સુધી જો તૂટે છે ડેલી કેન્ડલમાં નીચે ક્લોઝ થાય છે પછી ત્યાં પ્રોબ્લેમ વધી શકે છે. અને ઉપર એક વખત જો 60,000નું લેવલ ક્રોસ થાય તો એક કોન્ફિડન્સ અહીંયા આપણને ફરીથી વાપસી થતી જોવા મળી શકે. બાકી સેન્સેક્સ સ્મોલ કેપ પર તમે નજર કરો તો 17,100 પર છે, અહીંયા પણ 17,000 લેવલ આપણને ગઈકાલે બચાવતું જોવા મળ્યું છે. લેટ્સ સે કે હવે પ્રોટેક્ટ થાય છે કે નહીં. સો મિડ કેપ માટે 59,000 લેવલ ઇમ્પોર્ટન્ટ છે આવનારા દિવસો માટે. સ્મોલ કેપ માટે 17,000 લેવલ છે કે જેને આપણે અહીંથી રિસ્પેક્ટ આપવી જોઈએ. અને નિફ્ટી બેંક નિફ્ટીમાં જોઈએ હવે ક્યાંકથી રિકવરી આવે છે કે પછી દબાણ આવે છે જોવા રહેશે, કારણ કે હવે લાસ્ટમાં શિકાર તો સેન્સેક્સ જ છે. તમે જો થવાનું છે સેન્સેક્સ મંથલી એક્સપાયરી છે, વોલેટિલિટી તો મોસ્ટલી જોવા મળતી હોય છે, હવે અત્યાર સુધી તેટલી જોવા નથી મળી. સો એન્ડ ઓફ ધ ડે જોવા મળે છે કે નહીં એ પણ એક જરૂરી પ્રશ્ન જોવા દેવાનો છે. આવો દર્શક મિત્રો, આ સાથે મિડકેપ મસ્તીમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડે રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.